ગુડ મોર્નિંગ દરેક વિદ્યાર્થી મિત્રોને આજના આપણા ઇતિહાસના લેક્ચરની અંદર હું વિશાલ મેર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। તો કે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇતિહાસની અંદર ગુજરાતના ઇતિહાસની અંદર મુઘલ યુગ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો કે લાસ્ટ આપણા લેક્ચરની અંદર આપણે ગુજરાતના ઇતિહાસ વિશે ચર્ચા કરેલી। તો કે એની અંદર આપણે મુઘલ સત્તા વિશે ચર્ચા કરતા હતા। તો કે મુઘલ સત્તા વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર અકબર સુધી ચર્ચા કરેલી। તો કે ત્યારબાદ અકબર છે એના શાસન પછી તેનો પુત્ર જહાંગીર એ પોતે શાસન ઉપર આવે છે। તો કે આજે આપણે આપણા લેક્ચરની અંદર જહાંગીર વિશે ચર્ચા કરીશું। તો કે જોઈએ જહાંગીર વિશે। તો કે અકબર છે એના શાસન પછી તેનો પુત્ર જહાંગીર છે એ પોતે શાસન ઉપર આવે છે। તો કે જહાંગીર શાસન ઉપર આવે છે। આપણે વાત કરીએ જહાંગીરના પિતા વિશે। તો કે જહાંગીર છે એના પિતા કોણ હતા? તો કે અકબર। જહાંગીર છે એની માતા કોણ હતી? તો કે માતા જોધાબાઈ। જહાંગીર છે એની પત્ની વિશે વાત કરીએ તો કે જહાંગીર છે ને એને બે પત્ની હતી। તો કે એક પત્નીનું નામ જગત ગોસાઈ, જ્યારે બીજી જે પત્ની હતી એનું નામ હતું નૂરજહાં। જહાંગીરની બે પત્ની હતી, એક જગત ગોસાઈ અને બીજી પત્ની હતી એનું નામ હતું નૂરજહાં। ત્યાર પછી જહાંગીર છે તેના પુત્ર વિશે વાત કરીએ તો કે જહાંગીર છે એનો પુત્ર એટલે કે શાહજહાં। આ જહાંગીર છે એનો જે પુત્ર શાહજહાં છે તે ખૂબ વહાલો, ખૂબ પ્રિય હતો। ત્યારબાદ જહાંગીર છે એનું મૂળ નામ, તો કે જહાંગીર છે એનું મૂળ નામ સલીમ હતું। જહાંગીર એનું મૂળ નામ સલીમ। તો કે જહાંગીરનું મૂળ નામ સલીમ શા માટે પાડવામાં આવે છે? તો કે જહાંગીરના પિતા એટલે કે અકબર, અકબર છે એને પોતાના ગુરુ હોય છે શેખ સલીમ ચિશ્તી। તો કે સલીમ નામ શા માટે પડે છે? તો કે એના પિતા અકબર, અકબર છે એના ગુરુનું નામ હોય છે શેખ સલીમ ચિશ્તી। તો કે એના જે ગુરુ અકબર છે એના ગુરુ શેખ સલીમ ચિશ્તી છે એ શેખ સલીમના નામ ઉપરથી આ અકબર કહેવાય છે અકબર એ પોતાના પુત્ર છે એનું નામ સલીમ રાખે છે। ત્યાર પછી આગળ જોઈએ જહાંગીર છે। તો કે જહાંગીરને ગુરુ હતા, એ ગુરુનું નામ હતું અબ્દુલ રહીમ ખાને ખાના। અબ્દુલ રહીમ ખાને ખાના એ જહાંગીરના ગુરુ હતા। ત્યારબાદ સુબાઓ વિશે વાત કરીએ તો કે જહાંગીરે પોતે કુલીસ ખાન નામનો પોતે સુબો છે એની નિમણૂક કરેલી। ત્યારબાદ બીજો એના સુબો વિશે વાત કરીએ તો કે મુર્તુઝા બુખારી। આ બંને કુલીસ ખાન અને મુર્તુઝા બુખારી એ બંને જહાંગીરના દરબારની અંદર પોતે એના સુબા હતા। આપણને ખ્યાલ છે કે મુઘલ યુગની અંદર પ્રથમ સુબો મિર્ઝા અઝીઝ કોકા। આ મિર્ઝા અઝીઝ કોકા છે એ અકબરના સમયની અંદર પ્રથમ મુઘલ સુબો હોય છે। તો કે અકબરના સમય પછી શાસન ઉપર એનો પુત્ર જહાંગીર આવે છે। તો કે જહાંગીર છે એ આ મિર્ઝા અઝીઝ કોકા છે એના સ્થાને એને હટાવી એ કુલીસ ખાન એની સુબા તરીકે નિમણૂક કરે છે। ભાઈ જહાંગીરના દરબારની અંદર ઘણા બધા સુબાઓ રહી ગયેલા, પણ એ બધા વિશે આપણે ચર્ચા નથી કરવાની। તો કે જહાંગીર છે જ્યારે શાસન ઉપર આવે છે તો પોતે કુલીસ ખાન છે, આ કુલીસ ખાનની સુબા તરીકે નિમણૂક કરે છે। ત્યારબાદ એનો બીજો સુબો હોય છે જહાંગીરનો, તો કે જહાંગીરનો બીજો સુબો હોય છે એનું નામ હોય છે મુર્તુઝા બુખારી। તો કે ભાઈ આ મુર્તુઝા બુખારી છે ને એને અમદાવાદની અંદર ત્રણ દરવાજા પાસે બુખારી મહોલ્લાનું નિર્માણ કરાયેલું। મહોલ્લાનું નિર્માણ, તેમાં કડીનો કિલ્લો બંધાવેલો। ભાઈ આ જહાંગીર, તો કે જહાંગીર છે એનો સુબો મુર્તુઝા બુખારી, આ મુર્તુઝા બુખારી એ અમદાવાદની અંદર જે ત્રણ દરવાજા છે એ ત્રણ દરવાજાની પાછળ બુખારી મહોલ્લા અને કડીની અંદર કિલ્લો એનું નિર્માણ આ પોતે મુર્તુઝા બુખારીએ કરાવ્યું। ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરીએ
કવિ અખો, આ કવિ અખો એ પોતે જહાંગીરના દરબારમાં હતો. અખો ભાઈ, અખો એટલે કે જ્ઞાનનો વડલો, હસતો ફિલસૂફ, ઉત્તમ છપ્પાકાર. હસતો ફિલસૂફ એટલે કે અખો, ઉત્તમ છપ્પાકાર, જ્ઞાનનો વડલો. જોઈશું સાહિત્યની અંદર તો કે અખો છે એનું ઉપનામ હસતો ફિલસૂફ, ઉત્તમ છપ્પાકાર, જ્ઞાનનો વડલો. એટલે કે જે અખો છે જે પોતે મૂળ અમદાવાદનો, એ અખો એ જહાંગીરના દરબારની અંદર હતો. અખો એ જહાંગીરના દરબારની અંદર ઉપરી અધિકારી તરીકે કામ કરતો. બને છે એવું કે જહાંગીરના દરબારની અંદર જહાંગીર છે એના શાસનની અંદર રાશિવાળા સિક્કા પાડવામાં આવતા હતા. તો કે એ સમયે આ અખા ઉપર લોકોએ એવો આરોપ નાખેલો કે ભાઈ અખો છે એ આ રાશિવાળા જે સિક્કા બહાર પડે છે એની અંદર ભેળસેળ કરે છે. એટલે કે જે કિંમતી વસ્તુ હોય એની અંદર જે સસ્તી વસ્તુ હોય એનું ભેળસેળ કરે છે, જે ખનિજ જે કઈ હોય એ ભેળસેળ કરે છે એવું એના ઉપર આરોપ નાખવામાં આવેલો. તો કે પાછળ જતા એ અખો છે નિર્દોષ સાબિત થાય છે અને પછી અખો છે એ જહાંગીરના દરબારમાંથી જતો રહે છે અને એને સાહિત્યની અંદર રુચિ લાગે છે અને પોતે એક કહેવાય છે સાહિત્યની એક સારી એવી ખૂબ જ સારી એ પોતે સાહિત્યની રચના કરે છે. તો કે જોઈશું આપણે સાહિત્યની અંદર અખા વિશે પણ આપણે અભ્યાસ કરીશું. જહાંગીરના સમયની અંદર રાશિવાળા સિક્કાઓ બહાર પડતા. ત્યારબાદ આ જહાંગીરે કચ્છની અંદર કોરી સિક્કા ચલણમાં મૂકેલા. ચલણમાં મુકાવેલા. તો કે આ જહાંગીર છે આપણને ખ્યાલ છે કચ્છની અંદર કોરી નામના જે સિક્કા છે એનું ચલણ હતું. તો કે આ જે કોરી નામના જે સિક્કા છે એને ચલણમાં જો કોઈ મુકાવ્યા હોય તો કે એ જહાંગીરે મુકાવ્યા હતા. ત્યારબાદ જોઈએ તો કે જહાંગીર છે પોતે કહેવાય છે કે આગ્રા જવા નીકળે છે. તો કે આગ્રા જવા નીકળે છે ત્યારે રસ્તાની અંદર જ હોય છે તો કે મરકી એટલે કે પ્લેગનો રોગ ફાટી નીકળે છે. તો એ સમયે આ જહાંગીર છે એ અમદાવાદની અંદર રોકાય છે અને અમદાવાદની અંદર રોકાય છે ત્યારે આ જહાંગીર અમદાવાદને ગર્દાબાદ એટલે કે ધોળિયું શહેર તરીકે એને ઓળખાવે છે. તો કે આગ્રા જવા નીકળે છે તો કે મરકી એટલે કે પ્લેગનો રોગ ફાટી નીકળે છે અને એ પોતે અમદાવાદની અંદર રોકાય છે. તો કે જહાંગીર અમદાવાદને ગર્દાબાદ એટલે કે ધોળિયું શહેર તરીકે ઓળખાવે છે. અને જ્યારે હિંદનું આભૂષણ અમદાવાદને હિંદનું આભૂષણ કહ્યું હોય તો એ ઔરંગઝેબે કહ્યું હતું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એવો પ્રશ્ન પૂછવામાં આવે કે અમદાવાદ છે અને ગર્દાબાદ એટલે કે ધોળિયું શહેર તરીકે કોણ ઓળખાવે છે તો કે જહાંગીર. જ્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે અમદાવાદને હિંદનું આભૂષણ કોણ કહે છે તો કે ઔરંગઝેબ. અમદાવાદને હિંદનું આભૂષણ ઔરંગઝેબે કહ્યું હતું. ત્યાર પછી આગળ અભ્યાસ કરીએ. જહાંગીર છે એ ભરૂચની અંદર મસ્જિદ નું નિર્માણ કરાવે છે. એટલે કે જહાંગીર છે એ ભરૂચની અંદર એક મસ્જિદ છે એનું નિર્માણ કરાવે છે. ત્યારબાદ આપણે આગળ જોયું તો કે આ જહાંગીર છે એનો જે સુબો હતો મુર્તુજા બુખારી, તો કે આ મુર્તુજા બુખારીએ અમદાવાદની અંદર 3 દરવાજા પાસે બુખારી મહોલ્લાનું નિર્માણ કરાવ્યું હતું અને કડી છે તો કે કડીની અંદર કડીના કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. તો કે એના સ્થાપત્યની અંદર આવશે તો કે ભરૂચની અંદર મસ્જિદનું નિર્માણ કરાવે છે.
અમદાવાદમાં એનો જે સૂબો હોય છે તો કે એ બુખારી મહોલ્લાનું નિર્માણ કરે છે. ત્યારબાદ એનો જે સૂબો છે તે કહેવાય ને કે કડીના કિલ્લાનું નિર્માણ કરાવે છે. આ જે કઈ નિર્માણ થયું એ જહાંગીરના સમયની અંદર સ્થાપત્ય ક્ષેત્રે જો કોઈ નિર્માણ થયું હોય તો આ જે સ્થાપત્યનું જે નિર્માણ થયું એ જહાંગીરના સમયની અંદર થયેલું. ત્યાર પછી આગળ જોઈએ તો બને છે એવું કે 1608 આ 1608 નો સમય છે ત્યારે અંગ્રેજ અધિકારી કેપ્ટન હોકિન્સ નામનો એક અંગ્રેજ અધિકારી હોય છે એ કહેવાય છે ને હેક્ટર. આ હેક્ટર નામનું જે એક જહાજ હોય છે એ હેક્ટર નામના જહાજની અંદર બેસી અને પોતે જહાંગીરના દરબારની અંદર આવે છે. તો કે આ 1608 ના સમયની અંદર કેપ્ટન હોકિન્સ એ હેક્ટર નામના જહાજની અંદર બેસી જહાંગીરના દરબારની અંદર આવે છે અને જહાંગીર પાસે કહેવાય ને તો કે ભારતની અંદર વેપાર કરવાની પરવાનગી માંગે છે. પણ આ જહાંગીર ચોખ્ખી ના પાડી દે છે, વેપાર કરવાની પરવાનગી આપતો નથી હોતો. તો કે જહાંગીર શા માટે વેપાર કરવાની પરવાનગી નથી આપતો? તો કે એને પોર્ટુગીઝોએ ના પાડી હોય છે કે તમે એમને વેપાર કરવાની પરવાનગી ના આપતા. તો એનું કારણ શું છે, રીઝન શું છે? તો કે પોર્ટુગીઝોએ કહેવાય છે જહાંગીરને એવું જણાવેલું કે આ એ જ લોકો છે જે જહાજની જે કઈ વસ્તુ હોય છે વસ્તુ લૂંટી લે છે. એના કારણે પોર્ટુગીઝોએ છે ને જહાંગીરને કહેલું કે તમે એમને વેપાર કરવાની પરવાનગી ના આપતા. એટલે કે આ જહાંગીર છે એ વેપાર કરવાની પરવાનગી આપતા નથી. ત્યાર પછી આગળ કહેવાય છે 1613 નો સમયગાળો આવે છે. તો કે 1613 ના સમયગાળાની અંદર સર ટોમસ રો એ અંગ્રેજ અધિકારી હોય છે તે જહાંગીરના દરબારની અંદર આવે છે. કહેવાય છે કે સર ટોમસ રો જ્યારે જહાંગીરના દરબારની અંદર આવ્યા તો કે ત્યારે ચાર જહાજની ગિફ્ટ ભરીને પોતે આવેલા. હવે 4 જહાજની ગિફ્ટ ભરીને આવે છે ભાઈ, એમ નામ નતો આવ્યો, તૈયાર થઈને તો તૈયાર માણસ હતો ભાઈ. તો કે 4 જહાજની ગિફ્ટ ભરી અને જહાંગીરના દરબારની અંદર આવે છે. દરબારની અંદર આવી અને 4 જહાજની ગિફ્ટ પોતે જહાંગીરને આપે છે અને જહાંગીરના ખૂબ વખાણ કરે છે કે વાહ વાહ સર જહાંગીર, તમારી શું વાત કરીએ, તમારી જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી પડે. તમારી ચર્ચા તો કે 4 ઓવર થાય છે, તમે ખૂબ કે તમે બળવાન, બહુ તમારું કે ચર્ચા ચારે દુનિયાની અંદર દરેક ખૂણે તમારી ચર્ચા થાય છે. એમ કરી અને ખૂબ સર ટોમસ રો છે એ જહાંગીરના ખૂબ વખાણ કરે છે. તો કે સર ટોમસ રો જહાંગીરના ખૂબ વખાણ કરે છે એટલે જહાંગીર છે પોતે કહેવાય છે ને કે આમ વધારે પડતું એને લાગણીશીલ થઈ જાય છે. એટલે એ પોતે સર ટોમસ રો છે એને વેપાર કરવાની પરવાનગી આપી દે છે અને સર ટોમસ રો ને પોતાને જોતું હતું એ જ હતું. તો કે બને છે એવું તો કે હવે જહાંગીર છે એ સર ટોમસ રો ને વેપાર કરવાની પરવાનગી આપે છે. ભાઈ આ જહાંગીર છે એ જ વ્યક્તિ છે કે જેને આગળ કેપ્ટન હોકિન છે એને વેપાર કરવાની પરવાનગીની મનાઈ પાડી હતી, એટલે કે ના પાડેલી. ત્યારબાદ આગળ જતા સર ટોમસ રો આવે છે તો એને જો હા પાડવા વાળો હોય, ભારતની અંદર વેપાર કરવાની પરવાનગી આપવા વાળો હોય તો એ જહાંગીર છે, અને જ્યારે કેપ્ટન હોકિન્સને ના પાડવા વાળો કોઈ વ્યક્તિ હોય તો એ પણ જહાંગીર જ છે. તો કે બને છે એવું કે ત્યારબાદ 1613 માં સુરતની અંદર અંગ્રેજો પ્રથમ કોઠી સ્થાપે છે. પ્રથમ કોઠી, આ ભાઈ કોઠી એટલે શું? તો કે કોઠી એટલે કે ફેક્ટરી. તો કે હવે જહાંગીરની પરવાનગી મળી જાય છે અને અંગ્રેજો સૌપ્રથમ સુરતની અંદર પોતાની પ્રથમ કોઠીની શરૂઆત કરે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે આ જહાંગીર છે એના દરબારની અંદર ન્યાય માટે સોનાની સાંકળ હતી. જહાંગીર છે એ પોતાના દરબારની અંદર ન્યાય માટે એક સોનાની સાંકળ રાખતો હતો. ત્યારબાદ આ જહાંગીર છે એનો સમય એટલે કે ચિત્રકળાનો સુવર્ણયુગ તરીકે ગણવામાં આવે છે. એટલે કે જહાંગીર છે એનો સમયગાળો ચિત્રકળાનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. ત્યારબાદ જહાંગીર બાદ હવે આપણે કહીએ તો કે એનો પુત્ર એટલે કે શાહજહાં એ પોતે શાસન ઉપર આવે છે. તો કે હવે આપણે અભ્યાસ કરીશું શાહજહાં વિશે.
તો કે શાહજહાં, તો કે એનું મૂળ નામ શું હતું? તો કે ખુરમ. શાહજહાં એના પિતા કોણ? તો કે જહાંગીર. શાહજહાં તો કે એની માતા વિશે આપણે વાત કરીએ તો કે જગત ગોસાઈ. શાહજહાં એની પત્ની વિશે વાત કરીએ તો કે અર્જુમંદ બાનુ. અર્જુમંદ બાનુ. શાહજહાંના પુત્ર વિશે વાત કરીએ તો કે દારા શિકોઈ. મુરાદ બક્ષ. ઔરંગઝેબ. એટલે કે શાહજહાં છે એનું મૂળ નામ ખુરમ હતું. શાહજહાં છે એના પિતાનું નામ જહાંગીર હતું. શાહજહાં છે એની માતાનું નામ જગત ગોસાઈ હતું. શાહજહાં છે એની પત્નીનું નામ અર્જુમંદ બાનુ. અર્જુમંદ બાનુ એટલે કે બીજું કોઈની મુમતાજ પોતે. અહીંયા મુમતાજની યાદમાં તાજમહેલ બનાવે છે. શાહજહાં છે એના પુત્ર તો કે દારા શિકોઈ, મુરાદ બક્ષ અને ઔરંગઝેબ. અહીંયા દારા શિકોઈ, મુરાદ બક્ષ અને ઔરંગઝેબ એ આગળ પોતે સુબા તરીકે કામ કરે છે ગુજરાતની અંદર. હવે શાહજહાં છે એને સુબાઓ, તો કે સુબાઓ એટલે કે બીજું કોઈ નહીં, દારા શિકોઈ, મુરાદ બક્ષ અને ઔરંગઝેબ. એ પોતાના આ ત્રણેય વ્યક્તિ દારા શિકોહ, મુરાદ બક્ષ, ઔરંગઝેબ એ શાહજહાંના સુબા તરીકે પણ એમને કામ કરેલું ગુજરાતની અંદર. ત્યાર પછી કહેવાય છે કે આ નાહિર ખાન નામનો વ્યક્તિ આ પોતે સુબો હોય છે શાહજહાંનો, એ પણ સુબો જ હોય છે. તો કે આ નાહિર ખાન છે એ કહેવાય છે ને કે ઇલાહી સંવંત એ બંધ કરાવે છે. આ નાહિર શાહ પોતે શાહજહાંનો સુબો હોય છે, તો કે નાહિર શાહ છે ઇલાહી સંવંત છે ને બંધ કરાવે છે. ભાઈ આ ઇલાહી સંવંત શું છે? તો કે ઇલાહી સંવંત છે એની શરૂઆત કોણે કરી હતી? તો કે અકબરે. ભાઈ ઇલાહી સંવંત એની શરૂઆત કરનાર કોણ? તો કે અકબર. અને આ ઇલાહી સંવંત છે એ બંધ કરાવનાર કોણ? તો કે નાહિર ખાન. નાહિર ખાન. અને નાહિર ખાન કોણ છે? તો કે ભાઈ શાહજહાંનો સુબો છે. એટલે કે શાહજહાંના સમયની અંદર આ ઇલાહી સંવંત છે બંધ થાય છે, જ્યારે ઇલાહી સંવંત છે એની શરૂઆત અકબરના સમયની અંદર થાય છે. ત્યારબાદ વાત કરીએ તો કે શાહજહાંના સમયની અંદર સત્તાશિયા નામનો દુકાળ પડે છે. આ સત્તાશિયા જે દુકાળ પડે છે એનું એના વિશે આપણે જે જાણવા મળે છે તો કહેવાય છે મીરાતે અહમદી. ભાઈ આ મીરાતે અહમદી નામનું એક પુસ્તક છે, એની અંદર આપણને સત્તાશિયા નામનો જે એક દુકાળ છે એ શાહજહાંના સમયની અંદર પડેલો એવું આપણને જાણવા મળે છે. જ્યારે અંગ્રેજ અધિકારી પીટર મંડી, એક અંગ્રેજ અધિકારી પીટર મંડી, આ પીટર મંડી એ પણ પોતે એવું જણાવે છે કે ભાઈ શાહજહાંના સમયની અંદર એક સત્તાશિયા નામનો દુકાળ પડેલો. ત્યાર પછી વાત કરીએ શાહજહાંના સ્થાપત્યો વિશે. શાહજહાંના સ્થાપત્યો, તો કે સ્થાપત્યની અંદર આપણે વાત કરીએ તો કે આપણને ખ્યાલ છે કે લાલ કિલ્લો દિલ્હી. ભાઈ દિલ્હીનો જે લાલ કિલ્લો છે એ શાહજહાંએ પોતે બંધાવેલો, અને આ જ લાલ કિલ્લા ઉપરથી 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય ત્યારે આપણા વડાપ્રધાન શ્રી ત્યાંથી ધ્વજવંદન કરે છે. ત્યારબાદ વાત કરીએ તો કે શાહજહાંએ અમદાવાદની અંદર મોતી મહલ અને શાહીબાગ, તો કે અમદાવાદની અંદર મોતી મહલ અને શાહીબાગ છે એનું નિર્માણ શાહજહાંએ કરાવેલું, જ્યારે દિલ્હીની અંદર લાલ કિલ્લો છે એનું નિર્માણ પણ શાહજહાંએ કરાવેલું. ભાઈ આ મોતી મહલ છે એ ત્યારબાદ સમય જતા અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે જાણીતું છે. એટલે
આ જે મોતી મહેલ છે અમદાવાદની અંદર આવેલો છે, શાહજહાએ તેનું નિર્માણ કરાવેલું. તો કે આ જ મોતી મહેલ છે અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે જાણીતું છે. હવે બને છે એવું કે ઔરંગઝેબ, આ ઔરંગઝેબ છે એ પોતે સુબા તરીકે આવે છે. હવે ઔરંગઝેબ પોતે સુબા તરીકે આવે છે તો કે આપણને ખ્યાલ છે ઔરંગઝેબ કહેવાય ને એક ધર્મજનની રાજા હતો. તો કે ઔરંગઝેબ કંઈક એવું કરે છે કે અમદાવાદની અંદર કહેવાય છે ને શાંતિદાસ ઝવેરીએ બંધાવેલું ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર હોય છે. તો કે ઔરંગઝેબ એ શાંતિદાસ ઝવેરીએ બંધાવેલું જે ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર છે એને કુવત ઉલ ઇસ્લામની અંદર પરિવર્તન કરી નાખે છે. તો કે ઔરંગઝેબ શાંતિદાસ ઝવેરીએ બંધાવેલું ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર, આ ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર છે એને કુવત ઉલ ઇસ્લામ ની અંદર એટલે કે મસ્જિદની અંદર પોતે પરિવર્તન કરી નાખે છે. ત્યાર પછી કહેવાય છે ને વિરોધ થાય છે, જે લોકો છે એ ખૂબ વિરોધ કરે છે. તો કે શાહજહાં છે એ ઔરંગઝેબ છે એના બદલે કહેવાય છે દારા શિકો, તો કે દારા શિકોને પોતે પાછો સુબા તરીકે નિમણૂક કરે છે. તો કે ઔરંગઝેબ છે એના પછી કહેવાય ને તો કે દારા શિકો, આ દારા શિકો છે એ પોતે સુબેદાર તરીકે આવે છે અને દારા શિકો પોતે સુબેદાર તરીકે આવે છે અને શાંતિદાસ ઝવેરી છે એને પાછું આ પાર્શ્વનાથ દેરાસર એટલે કે ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર છે પાછું મળી જાય છે. ઔરંગઝેબ છે એ શાંતિદાસ ઝવેરીએ બંધાવેલું છે ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર હતું તો કે એને કુવત ઉલ ઇસ્લામની અંદર પરિવર્તન કરી નાખે છે, બદલી નાખે છે, એટલે કે એને મસ્જિદ બનાવી દે છે દેરાસરની. તો કે લોકો ખૂબ વિરોધ કરે છે અને વિરોધ કરવાના લીધે શાહજહાં છે એનો બીજો પુત્ર એટલે કે દારા શિકો, તો કે આ દારા શિકો છે એને પોતે સુબેદાર તરીકે બનાવે છે ઔરંગઝેબને હટાવી. તો કે દારા શિકો આવે છે અને ચિંતામણી જે પાર્શ્વનાથ જૈન દેરાસર છે એ પાછું કહેવાય છે શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થાય છે. હવે બને છે આ આઝમ ખાન એ પણ પોતે શાહજહાંનો સુબો હોય છે. તો કે આ આઝમ ખાન છે એ આપણે જામનગરના રાજા જામ લાખાજી, આ જામ લાખાજી છે ને એને ખંડણી ભરવાની ફરજ પડાવડાવે છે. એટલે કે એ પોતે જામ લાખાજી છે એને પરાજય આપે છે તો કે જામ લાખાજી છે એને ખંડણી ભરવી પડે છે, વાર્ષિક ખંડણી ભરવી પડે છે. એટલે કે આઝમ ખાન છે એનો આઝમ ખાન સુબેદાર તરીકે આવે છે અને આઝમ ખાન છે એ શાહજહાંનો જ સુબો હોય છે. તો કે આઝમ ખાન એ જામનગરના રાજા જામ લાખાજી છે એની પાસે ખંડણી ભરાવવાની ફરજ પડાવડાવે છે. ત્યારબાદ આ તાજમહેલ છે તો કે તાજમહેલનું નિર્માણ છે આપણને ખ્યાલ છે શાહજહાંએ કરાવેલું. તો કે શાહજહાં છે એ મુમતાજ પોતાની પત્ની મુમતાજ છે એની યાદમાં પોતે કહેવાય છે આગ્રાની અંદર એક તાજમહેલ બનાવે છે પોતાની પત્નીની અંદર. તો કહેવાય છે એવું કે પોતાની પત્ની મુમતાજ એ કંઈક પ્રસૂતિની પીડાની અંદર પોતે મૃત્યુ પામે છે અને કહેવાય છે એના પ્રેમની યાદમાં એ શાહજહાં એક સંગમરમરના કંડેરેલા પથ્થરમાંથી એક તાજમહેલનું નિર્માણ કરાવે છે. તો કે શાહજહાં છે ત્યારબાદ આગળના જે કંઈ આપણે ગુજરાતની અંદર મુઘલ સત્તા વિશે આપણે વાત કરવાની છે. ઔરંગઝેબ, શાહજહાં છે એના પુત્ર દારા શિકોય, મુરાદ બક્ષ અને ઔરંગઝેબ એ એના પુત્રો છે. તો કે હવે કહેવાય ને તો કે ઔરંગઝેબ શાસન ઉપર આવશે શાહજહાં પછી. તો કે એના વિશેનો જે આપણે અભ્યાસ છે એ આપણે આગળના લેક્ચરની અંદર કરીશું. તો કે વિડીયો જો તમને પસંદ આવતો હોય તો કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.